આય ભગાય આવી વાત છે ને, જોવો ને હવે કેમ એમ બોલે છે, આવી વાત છે ને એમ જ બોલે ને. હવે આ સરપંચ બન્યા પછી તો ટેન્શન વધી ગયું, જોવો ને. એક આ પત્તર ખાંડે છે, હું તો સરપંચ માં આવ્યો પછી મારે તો બુરાઈ બેસી ગઈ છે, આવવાનો જ પાર નથી આ ડાફુડિયાનો. હરોજ એક ફોન એનો આવે, આને જ પ્રશ્ન છે આખા ગામમાં, બીજા કોઈને નથી. કોણ છે આ ટીડો તાલપત્રી વાળો? આ ઉપાડવો જ નથી ફોન, ભલે પડ્યા ટીડો તાલપત્રી વાળો ઉપાડ લે ને, વાત કરી નાખ ને. એમાં હું બીવાનું કઈ ન હોય, ડરવાનું જ ન હોય. સરપંચ છો તું, કહી દે. હવે એ પત્તર ખાંડવાનું મશીન છે. હવે પાછો ફોન આવ્યો, લાઈને હું જવાબ દઈ દઉં. હા બોલ. કોણ? ભગવો સરપંચ બોલે છે? ભગવો સરપંચ નથી બોલતો, એનો કાકો બોલો, ભૂરા કાકા. ભગા સરપંચ ને કયો મારી ડેલી ની મોઢા પર ખવડ્યું કૂતરું મરી ગયું છે, એને નાખવા જવાનું છે. તારી ડેલી ની મોઢા પર ખવડ્યું કૂતરું મરી ગયું છે, આ તો ઉપાડી નાખી આવવાનું હોય. એમાં કઈ સરપંચ ને ફોન ન કરવાનો હોય નાની નાની બાબતમાં. ભગવો એમ કે છે કે ઉપાડી નાખી આવો એમ. એવા ટાણે તો ભૈસાબ બાપા કરતા હતા ને, અત્યારે ગામના કામ નથી કરતા. એને કયો સરપંચ પણ રાખવું છે કે મૂકી દેવું છે? હા હમણાં ઈ કઈક ભગવો વ્યવસ્થા કરી દે કૂતરા નાખવાની. આ સરપંચ બન્યો છે એટલું તો કરે જ ને. તમે પત્તર ખાંડવાનું મશીન છો ભૂરા કાકા. એમને ગામમાં મરેલા કૂતરા ઉપાડવા હતું તેનું સરપંચ છે. શું ભૂરા કાકા? આવો ભગા સરપંચ આવો. કેમ આટલા બધા ખુશ છો તમે ભૂરા કાકા? ખુશ જ હોય ને ભલામણ, આટલા બધા ખુશ જ હોય. આપણે આપણા ગામની અંદર કરોડપતિ કોણ છે? પૈસા વાળો, ફૂલ પૈસા વાળો કોણ? ટીડો તાલપત્રી વાળો પૈસા વાળો છે. ટીડો તાલપત્રી વાળો આપણા ગામમાં કરોડપતિ. ટીડો તાલપત્રી વાળો ને એ 15 વર્ષથી મારો ભાઈબંધ છે, 15 વર્ષથી. એટલે ખુશ જ રહેવાનું હોય આપણે. એને ભાઈબંધ છે ને એના ભેગા જ રખડી છે. એ તો પૈસા વાળા, તમે તો ભૂખડી બારે જ છો. અમે ભલે ને ભૂખડી બારે જ હોય. ઉભારી પૂરા કાકા ઉભારી. જુગારિયા ભેગા રખડે એ કેવા થઈ જાય? જુગારિયા ભેગા રખડે એ જુગારિયા જ થઈ જાય, જુગારિયા થઈ જાય ને. પછી દારૂડિયા ભેગા રખડે એ કેવા થઈ જાય? દારૂડિયા ભેગા રખડે દારૂડિયા થઈ જાય, દારૂડિયા થઈ જાય ને. તમે ટીડા તાલપત્રી ભેગા 10-15 વર્ષથી રખડો છો. ટીડો તાલપત્રી વાળો પૈસા વાળો છે. ટીડો તાલપત્રી વાળો પૈસા વાળો જ છે. જુગારિયા ભેગા રખડે જુગારિયા થઈ જાય, દારૂડિયા ભેગા રખડે દારૂડિયા થઈ જાય. તો હું એમ કઉ છું પૈસા વાળા ભેગા રખડે પૈસા વાળા કેમ ન થાય? આય ભગા આય. શું બેઠા ભૂરા કાકા એમ ને? આ બેઠો છો જો ને, હમણાં હું તારી પાસે પંચાયતે જ આવતો હતો. પંચાયતે શું કામ હતું તમારે? એક કાગળિયામાં સરપંચ ની સહી કરવાની હતી, લોન નો કાગળિયો હતો ને એમાં. હવે લોન ના કાગળિયા હાટું કઈ હરિયાપટ્ટી કરતા નહીં ભૂરા કાકા. એ સહી બયું સરપંચ ની એમાં નહીં થાય. લોન ના કાગળિયા ખોટી હરિયાપટ્ટી ન કરે, તમને લોન બોન ન મળે. નહીં, અમારે સહી ની જરૂર પડે. લોન ના કાગળિયામાં સહી ની જરૂર પડી હશે, કેમ સરપંચ ની સહી નહીં થાય? ભાઈ તું એમ કે સરપંચ ની સહી નહીં થાય એટલે એમને સરપંચ એમાં સહી કરે તો તમને લોન મળે ને? ઉભા રહ્યો ભાઈ, સરપંચ ઓછવ કે ભગી વહુ છે? સરપંચ તો તું નથી, મને ખબર છે ભગી વહુ જ છે. ભગી વહુ સરપંચ છે અત્યારે. તો પછી મારા ભગવાન એ ભગી વહુ અત્યારે રિહામણે ગયા. રિહામણે ગયા હોય તો તમને સહી કોણ કરી દે? મારી સહી તો એમાં હાલે નહીં. આજ વખતે છે ને ભૂરો ભગવાન બધા સરપંચ ના ફોર્મ ભરાવા હાટું થઈને છે ને હરિયાપટ્ટી કરે છે ને. લાઈને હવે જાતિ જિંદગી એક હું સાહસ કરી લઉં. અરે ભગવાન ભૂરો ફોર્મ ભરાવતા સરપંચ ના હું ફોર્મ બોમ ભરાવી દઉં. લાઈન ટીડી ને પૂછી દઉં. ટીડી શું કઉ છું તને? શું કયો છો? એમ નહીં, આજ વખતે આ ભગવાન ભૂરો બધા સરપંચ ના ફોર્મ ભરાવે છે તો જાતિ જિંદગી આપણે કઈક સાહસ કરી તો સરપંચ નું ફોર્મ મેં ભરાયું હોય તો કેમ થાય? હું સરપંચ બન્યો હોય તો કેમ થાય? એ સરપંચ બરપંચ કાંઈ બનવું નથી. સરપંચ બનીને શું ગામના મરેલા કૂતરા ઉપાડવા છે તમારે? માન નો મળે ને મિત્રો તો એકલું રેવાય, પણ માનની લાલચમાં કોઈના ભેગું બેહી ન જવાય. જો લાલા, આ તને સમય મળ્યો છે તો એનો તું સદુપયોગ કર અને આ સમયને સારો બનાવવા માટેની કોશિશ કર. બાકી લાલા, તું સારા સમયની રાહ જોઈશ ને તો આ જિંદગી તારી છે ને ટૂંકી પડશે. આ એટલી વાત મારી યાદ રાખજે, આ જિંદગી તારી ટૂંકી પડશે. સારા સમયની રાહ નથી જોવાની. જે સમય મળ્યો છે ને સારો બનાવવાની કોશિશ કર.